પછી હાવ લટકતો ઢીલો ઢફ બુઢાપો, કોઈ ઉત્સાહ નહીં, કોઈ ઉમંગ નહીં. હવે તો ભગવાન દોરી ખેંચી લે તો હારું. અહીંયા બધું હપ્તે મળે છે. આ દેશમાં આવો એટલે તમને મકાન હપ્તે મળે, મોટર કાર હપ્તે મળે, ફર્નિચર પણ હપ્તે મળે. એ બધું હપ્તે મળે એ બરાબર છે, પણ જીવન તમને હપ્તે મળેલી વસ્તુ નથી. એને હું કામ હપ્તામાં જીવો છો? उसको क्यों किस्तों में जीते हो? उसको क्यों टुकड़ों में बांटते हो? जीवन को परमात्मा से अलग करके तुम नहीं देख सकते, और परमात्मा अखंड है, अव्यय है, अविनाशी है. इसलिए जीवन को भी उसकी अखंडता में जियो, उसकी समग्रता में जियो. एनो मतलब एम छे, હું તમને સમજાવું કે હું શું કહેવા માંગુ છું. जीवन को टुकड़ों में नहीं जीना है, उसको उसकी अखंडता के साथ, उसको उसकी समग्रता के साथ जीना है. इसका तात्पर्य है कि तुम बचपन जीते हो, तुम बचपन जी लेते हो, और फिर जब तुम जवान हो जाते हो तो तुम्हारा बचपन समाप्त हो जाता है. वास्तव में तुम्हारी जवानी तुम्हारे मरे हुए बचपन के शव पर खड़ी होती है. समस्या वहीं से शुरू होती है. આપણે જવાન થઈએ એટલે આપણી અંદરનું બાળક શા માટે મરી જવું જોઈએ? તમારું બાળપણ એમને અખંડ રહે, અકબંધ રહે, અવિનાશી, અને એના ઉપર જવાનીનું ફૂલ ખીલે. नास्ति मूलम कुतो शाखा. मूल ही नहीं होगा तो शाखा कहां होगी? बचपन को सुरक्षित रहने दो, उसी पौधे पर फूल खिलने दो. અને પછી જ્યારે આપણે બુઢા થઈએ છીએ ત્યારે આપણી અંદરનો જવાન પણ મરી જાય છે. પછી હાવ લટકતો ઢીલો ઢફ બુઢાપો, કોઈ ઉત્સાહ નહીં, કોઈ ઉમંગ નહીં. હવે તો ભગવાન દોરી ખેંચી લે તો હારું. આવી બધી વાતો કરવાની, એવું શું કામ? બુઢાપો એ જીવનને જાળવે આવેલું ફળ છે. પૌધા, પુષ્પ, ફલ. એટલા માટે આપણે ત્યાં વૃદ્ધાવસ્થા કહેવાય. આ વૃદ્ધ થવાનું એટલે વૃદ્ધિ પામવાનું, વૃદ્ધ થવાનું છે, સમૃદ્ધ થવાનું છે. અનુભવનું ભાતું એની પાસે હોય, અનુભવની સંપત્તિ એની પાસે હોય. ઠરેલ પણ છતાંય અંદરનો જુવાન પણ જીવતો હોય, અંદરનો બાળક પણ જીવતું હોય. તમે જુવાન થયા અને તમારી અંદરનું બાળક મરી ગયું તો એ જુવાનીની અંદર વિકાર આવશે. નહીં તો કામ ઉર્જા ભલે હોય પણ એ વિકાર નહીં. આપણે ચર્ચા કરી હતી કે જેમ શરીરમાં વાત, પિત્ત અને કફ ત્રણેય દોષ હોય છે, તુલસીદાસજીના રામચરિત માનસ અનુસાર મનની અંદર કામ, ક્રોધ અને લોભ આ ત્રણ દોષ હોય છે. કામ, વાત, કફ, લોભ, અપારા, ક્રોધ, પિત્ત, નિત છાતી જારા. એ પિત્ત વિકૃત થાય તો રોગ, વાત વિકૃત થાય તો રોગ, કફ વિકૃત થાય તો રોગ. વાત, પિત્ત અને કફ એ ત્રણેય દોષો સમ રહે
અને વિકૃત ન હોય તો માણસ સ્વસ્થ છે. કોઈ પણ જાણકાર વૈદ્યને તમે પૂછી જુઓ કે માણસના શરીરમાંથી વાત, પિત્ત અને કફ ત્રણેય દોષો સમૂળગા કાઢી નાખવામાં આવે તો શું થાય? મરી જશે, નહીં જીવી શકે. એનો મતલબ વાત, પિત્ત અને કફ ત્રણેયની શરીરમાં જરૂર છે. એનો મતલબ કામ, ક્રોધ અને લોભ ત્રણેયની જરૂર છે જીવનમાં. પણ એ સમ રહે અને વિકૃત ન થાય, આટલું જ જોવાનું છે. જો કામ નહીં હોય તો આ સૃષ્ટિ આગળ જ નહીં વધે. ક્રોધ પણ તમારે કરવો પડે છે. જે પણ ઘરનો મુખિયો હોય અથવા તો જે બોસ હોય કંપનીમાં, બિઝનેસમાં, એને ગુસ્સો કરવો પડે. ગુરુએ ગુસ્સો કરવો પડે શિષ્ય ઉપર. જો તમારામાં લોભ નહીં હોય તો તમારો બિઝનેસ ગ્રો નહીં કરે. એકમાંથી 5 બ્રાન્ચ ને 5માંથી 25 એ ન થાય. એટલે ઇમ્પ્રેક્ટિકલ વાતો નહીં કરવાની. અને એવું શાસ્ત્રમાં છે પણ નહીં. શાસ્ત્ર સીધું કહે છે કે જેમ શરીરમાં વાત, પિત્ત અને કફની જરૂર છે, એના વિના શરીર નહીં ટકે, એમ તમારા જીવનમાં પણ કામ, ક્રોધ અને લોભની જરૂર છે. પણ એ સમ રહેવા જોઈએ, એ વિકૃત ન થવા જોઈએ. વિકૃત કામ બળાત્કાર કરાવે છે. વિકૃત કામ વિષય ભોગી બનાવે છે. વિકૃત લોભ પાપ કરાવે છે. વિકૃત ક્રોધ વેર કરાવે છે. મા બાપને ક્રોધ આવે બાળક ઉપર, પણ બાળક માટે ક્યારે વેર નથી થતું. એવા ક્રોધનો ભોગ બનનારો બાળક પણ ક્યારે મા બાપ પ્રત્યે વેર નથી કરતો. અવિકૃત ક્રોધ, અવિકૃત કામ, અવિકૃત લોભ જીવન માટે જરૂરી છે. હવે હું આ બાળપણ, યુવાની અને બુઢાપા સાથે આ ત્રણેયને જોડું તો બાળપણમાં સૌથી વધારે પિત્ત, યુવાનીમાં વાત અને બુઢાપામાં કફ. બાળકને લાળ બહુ પડે. પિત્ત, ક્રોધ એટલે છોકરું ખીચકું બહુ થઈ જાય. ક્યારેક મમ્મીને મારે એટલે મમ્મી સામે પાછો ગુસ્સો કરવો પડે, ચૂપ કરવો પડે. બાળક કોઈ વસ્તુ ફેંકી દે, કંઈક ફોડી નાખે, તોડી નાખે. યુવાનીમાં વાતનો પ્રભાવ. વાત એટલે કામનો આવેગ, વાસનાનો આવેગ. અને બુઢાપામાં કફ. પાછલી ઉંમરે બહુ કફ થાય, ખો ચાલતું જ હોય. એટલા માટે પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તૈ કંઠાવરોધન. એમાં કફને પહેલા કહ્યું. કંઠાવરોધન વિધૌ સ્મરણમ. એ કફને કારણે ઘુર થતું રહેતું હોય. અને આમે કફ લોભ. પાછલી ઉંમરે જરાક પૈસા બચાવવાનું અને આમ હરખું કોલું કરવાનું, કોઈને દેવાનું નહીં ને એવું બધું બહુ માણસ સિક્યુરિટી કોન્શિયસ થઈ જાય. પછી રૂપિયા નહીં હોય તો કોણ પૂછશે? આજે કોઈનું કોઈ નથી. રૂપિયા ખર્ચવામાં માણસ જરાક આમ લોભ કરે, થોડી કંજૂસી કરે. અને જવાનીમાં વાત ઉડતો હોય. ફુગામાં હવા ભરો ને ઉડે.
ન કહેતા હવાની જેમ ઉડતો જાય. તો વાત પિત્ત અને કફની જરૂર છે, પણ એ વિકૃત ન થાય. આમ તો મહાપુરુષોએ બહુ સરસ સમજ, અને આ મનોવિજ્ઞાન છે. કથાકારે સાયકોલોજી પણ એને આવડવી જોઈએ, એને બાયોલોજીનું પણ ભાન હોય, એને હિસ્ટ્રી પણ આવડવી જોઈએ, એને ભૂગોળ. ભાગવતમાં બધું છે. આમાં સાયકોલોજી છે, આમાં બાયોલોજી છે, આમાં સોશિયોલોજી છે, આમાં ઇકોલોજી છે, આમાં ઇકોનોમી છે, આમાં પોલિટિકલ સાયન્સ છે. હાજી, એટલા માટે ભાગવત કથા નથી, બધી કથાઓનો સાર છે, બધાય ક્ષેત્રોનું એસેન્સ છે. સૂત આખ્યા હિ કથા સારમ મમ કર્ણ રસાયનમ. કામ ક્રોધ લોભ ત્રણેયની જરૂર છે. એનો સદુપયોગ કરવો જોઈએ. અને સદુપયોગ કેમ થાય? બોલે આપણો કામ વર્તમાનોન્મુખ છે, એને ભૂતોન્મુખ બનાવો. આપણો ક્રોધ ભૂતોન્મુખ છે, એને ભવિષ્યોન્મુખ કરો. અને આપણો લોભ ભવિષ્યોન્મુખ છે, એને વર્તમાનોન્મુખ કરો. તો સદુપયોગ. થોડું કદાચ હજી નહીં સમજાણું હોય, એક્સપ્લેન જો કરવા જાઉં ને તો અડધો કલાકનું લેક્ચર જોઈએ. હું ટ્રાય કરું તમને ટૂંકામાં સમજાવી દેવાની. કામ વર્તમાનોન્મુખ છે. વર્તમાનમાં કોઈ વસ્તુને જોઈને કામ જાગે. કામને આપણે કામ એટલે સેક્સના અર્થમાં જ નહીં, કામના ઈચ્છાના રૂપમાં પણ જુઓ. વર્તમાનમાં વાવ, શું મકાન છે, આ લેવું છે, મને આ જ હાઉસ જોઈએ. ઓ વાવ, શું નેકલેસ છે. અને પછી કે ગમે એ કરો, મને આ લઈ આપો. વર્તમાનમાં જે જોયું એને જોઈને ઈચ્છા થઈ, કામના થઈ. એક જણો જાતો હતો ને આમ ઉતાવળો સાયકલ ઉપર, તો રસ્તામાં એનો મિત્ર મળ્યો. કે ઊભો તો રહે, પણ તો હમણાં નહીં યાર, ઉતાવળમાં છું. શું થયું? અરે કે મારી પત્નીના આંખમાં કણું પડ્યું. એના આંખમાં ક્યાંક પડ્યું ને તો ડૉક્ટર બોલાવવા પડ્યા. બહુ આંખ દુખતી હતી. પછી ડૉક્ટરે ટીપા લીખી લીધા. તે ટીપા લેવા ગયો તો ફટાફટ ઘેર જાઉં છું. ફાર્મસીમાંથી ટીપા લઈ, આઈ ડ્રોપ્સ લઈને ઘરે જાઉં છું. એટલે બોલો, આંખમાં ક્યાંક પડ્યું, 500 રૂપિયાનો ખર્ચો થઈ ગયો. તો એનો દોસ્તાર કે ભાગશાળી જો, તારી પત્નીની આંખમાં ક્યાંક પડ્યું, 500માં પત્યું. ગઈકાલે મારી પત્નીની આંખ એક સારા નેકલેસ ઉપર પડી, 1.5 લાખ થયા, તું 500માં છૂટ્યો. એમ આંખમાં ક્યાંક પડે તો ખર્ચો થાય, એમ આંખ કોકના ઉપર પડે તોય ખર્ચો થાય. वर्तमानोन्मुख होय छे काम. वर्तमान में जो तुमने देख लिया तो उससे कामना, इच्छा, या तो पाने की इच्छा, पकड़ने की इच्छा, या छोड़ने की इच्छा, कि भागो. इच्छा वर्तमान साथे जोड़ाયેલી वस्तु, પણ એ વર્તમાનોન્મુખ છે, એને ભૂતોન્મુખ કરો. એના ભૂતમાં જાઓ. એ કામ, એ ઈચ્છા, એ કામના ક્યાંથી જન્મે છે? કામના ભૂતમાં જાશો. હું તો ભાગવતને આધારે ત્યાં સુધી કહું કે જો તમે કામના ભૂતમાં જશો તો કૃષ્ણ સુધી પહોંચશો.
કામ, ભાગવતમાં પ્રદ્યુમ્ન, એનો ભૂતકાળ, કામનું ઉદ્ગમ સ્થાન કોણ? એ કૃષ્ણપુત્ર છે. પ્રદ્યુમ્ન કૃષ્ણના પુત્ર છે અને પ્રદ્યુમ્ન એટલે સાક્ષાત કામદેવ. कामना भूत में जशो तो कृष्ण સુધી पहुंचो. और सच में ये ऊर्जा परमात्मा से ही उत्पन्न है और परमात्मा ही इसी ऊर्जा से सृष्टि बनाते हुए एक से अनेक बनता है. एको हम बहुश्याम प्रजाए, ये भागवत में जिस तरह से सृष्टि हुई उसका કામ વર્તમાનોન્મુખ છે, એને ભૂતોન્મુખ બનાવો. તમારો ક્રોધ ભૂતોન્મુખ છે. ભૂતકાળમાં જે ઘટના ઘટી ગઈ, કંઈક એવું થઈ ગયું જેને કારણે તમને ક્રોધ આવ્યો, ગુસ્સો આવ્યો. આપણો ક્રોધ ભૂતોન્મુખ છે. એ ભૂતકાળ તરફ જોવે છે ને, એનું ડાચું ફેરવી નાખો કે ભવિષ્યમાં જો. ભૂતોન્મુખમાંથી એને ભવિષ્યોન્મુખ કરવાનો. ક્રોધ કરો, પણ છોકરાએ ભૂલ કરી એ જ વસ્તુ ધ્યાનમાં રાખીને ક્રોધ કરશો તો નુકસાન થશે. પણ એને બદલે એટલા માટે ક્રોધ કરો કે ભવિષ્યમાં એ આવી ભૂલ ન કરે, એનું ભવિષ્ય ન બગડે. ક્રોધને ભૂતોન્મુખમાંથી ભવિષ્યોન્મુખ બનાવવાનો. અને તમે લોભ કરો છો ભવિષ્ય માટે. લોભ આપણો ભવિષ્યોન્મુખ હોય છે, એને વર્તમાનોન્મુખ કરો. હમણાં લોભ કરીએ ને બચાવી રાખીએ ને પછી ઘટપણમાં બુઢાપામાં કામ આવશે ને આમ ને તેમ, એ નહીં. એ ભવિષ્યોન્મુખ છે, એને વર્તમાનોન્મુખ કરો. વર્તમાનોન્મુખ એનો મતલબ એમ છે, આજ જેટલું થાય એટલું કરી લ્યો. આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે. આ લોભને તમે વર્તમાનોન્મુખ કર્યો. काल करे सो आज कर, आज करे सो अब, पल में परलय होएगी बहुरी करेगो कब. तो ये रीते काम, क्रोध અને લોભ એ ત્રણેયનો સદુપયોગ થશે. અને જો આ રીતે કરી શકીશું તો આ કામ, ક્રોધ, લોભ કામની વસ્તુ. એક વાત સમજી લો, પરમાત્માએ કોઈ પણ વસ્તુ એવી નથી બનાવી જે બિનઉપયોગી હોય.